ક્યાં હશે ખાંડ? ભાભી, ખાંડ ગોતવાની જરૂર નથી. આ લ્યો ખાંડ. ખબર નથી પડતી? ખાંડ પતી ગઈ છે તો લેવાની. ભાભી જુઓ, એ જે હોય હવે ખાંડ લઈ લ્યો ને. આવી ગઈ છે ને, ચા બનાવીને પી લ્યો. શું આવી ગઈ છે? ઘરમાં ધ્યાન નથી દેવાતું? એટલે તમે કહેવા શું માંગો છો ભાભી? ઘરમાં ધ્યાન આપું છું એટલા માટે જ તો આ એક વાટકી ખાંડ લઈને આવી છું ને તમારા માટે. મને ખબર હતી. આ ધ્યાન ન રાખ્યું હોત તો મને કેમ ખબર પડે કે તમે અહીંયા ખાંડ ગોતો છો? બોલો બોલો, જવાબ આપો. ધ્યાન આપ્યું હોત ને તો ડબ્બા ભર્યા હોત. આવી રીતના વાટકી લઈને આવવાની જરૂર નહોતી. પણ હવે લઈ લો ને. તમારે ખાંડથી મતલબ છે કે ડબ્બા ભરવાથી મતલબ છે? લાવ. એક વાત કહું ભાભી? બોલ. વાત જાણે એમ છે ને કે આ તમે મને આટલી બધી સલાહ શિખામણ આપો છો તો તમે આ ઘરના વહુ છો, આ ઘરની મોટી વહુ છો, તો તમારે ડબ્બામાં જરીક જોવાય કે ખાંડ છે કે નહીં. હું લઈ આવું બધું કઈ મારા માથે ના થોપી દેવાય. એટલે હું રસોડામાં હું એકલી કામ કરું છું ને તો એનો મતલબ એ નથી કે હું નોકરાણી છું, બરોબર? તું પણ આ ઘરની વહુ છો તો તારે પણ ધ્યાન આપવું જોઈએ. અરે પણ મેં ક્યાં કીધું કે તમે આ ઘરના નોકરાણી છો એમ. મેં ખાલી એટલું કીધું કે તમે મને સલાહ શિખામણ આપો છો એની કરતા છે ને તમારે જોવાય કે ખાંડ છે કે નહીં. આ ઘરમાં ક્યારે કઈ વસ્તુ ખૂટે છે ને એની જવાબદારી તમારી આવે છે, મારી એકલીની નથી આવતી. હા તો તું એટલું તો ધ્યાન રાખ. હું બીજું તો બનાવું છું, બધું જમવાનું આ તે ઈ બધું હું ધ્યાન રાખું છું. તું કરિયાણાનું ધ્યાન રાખ. તો તમે કઈ ઉપકાર કર્યો છે? આ બધું બનાવો છો તો આ ઘરની વહુ છો અને મોટા છો, મોટા. શું સવારમાં માથાનો દુખાવો કરીને ઊભી છે તું? દુખાવો તો તમે કરો છો માથાનો. હું પ્રેમથી તમારા માટે ખાંડ લઈને જ આવી હતી પણ નહીં. તમારે એકચ્યુઅલી છે ને આ તમારા મમ્મી પપ્પાના ઘરે છે ને શાંતિવાળું જીવન હશે જ નહીં. એટલા માટે જ તો તમને સવારમાં માથાકૂટ કરવા જોવે છે. ત્યાં સુધી ના પહોંચ. અહીંયા મારી પાસે જ રહે. મારા મમ્મી પપ્પા સુધી પહોંચવાની જરૂર નથી, બરોબર? આ તમને જોઈને તો એવું જ લાગે છે કે તમારા મમ્મી પપ્પાએ તમને કઈ સંસ્કાર નથી આપ્યા. નાનું મોઢું છે પણ મોટી વાત કરી દીધી છે. ઓહોહો, આ તો સંસ્કારના ટોપલા તો તું જ પિયરથી લાવી લાગે છે કા? અને હા, બોલવાનું ધ્યાન રાખજે. હું તારી જેઠાણી છું. જેઠાણી છો ને એનો મતલબ એમ નથી કે તમે જે કહેશો હું કરી લઈશ એમ. આ તો માન મર્યાદામાં રહે. જેઠાણીથી કેમ વાત થાય ને એ પેલા શીખ્યા જા મમ્મી પપ્પા પાસે. પેલા તમે શીખો કે ઘરમાં કઈ રીતે રહેવાય. આ મોટા થઈને એટલી ભાન નથી પડતી. આ ઘરની મોટી વહુ છો, મોટી. કાલ સવારે આડોશી પાડોશી કે સમાજવાળા કોક જોશે તો શું વિચાર કરશે તમારા? તમારું નાક કપાશે, મારું નહીં કપાય. અને બીજા જોશે ને તો એમ જ કહેશે કે જો આ મોટી થઈને એના મા બાપે કઈ સંસ્કાર નથી આપ્યા. ઓહોહો, બહુ સલાહ સુસન દે છે. તું તો મારી સાસુ લાગેસ, મારી દેરાણી નથી લાગતી હો. હા તે લાગવું પડે ને. સમય આવે ત્યારે લાગવું પડે. અત્યાર સુધી તમને એમ હતું કે નાની છે એટલે કાઈ નહીં બોલે. અત્યાર સુધી તમે તમારું રાજ હકાવ્યું જ છે પણ હવે નહીં ચાલે. આ ઘરમાં જેટલી જવાબદારી મારી છે ને એટલી તમારી છે સામે. ઓહો, હવે છે ને કામ કર. તારું જ્ઞાન છે ને તારી પાસે રાખ. મને ખબર છે મારે શું કરવાનું છે ને શું નહીં, બરોબર? ખબર હોત ને તો મને કેવા જ ના આવ્યા હોત. પહેલી વાત તો ઈ. ઓહોહો, જ્યારે નવા લગ્ન કરીને આવી હતી ને ત્યારે તો આમ બિચારી થઈને રહેતી હતી અને હા જેમ જેમ સમય ગયો ને એમ તો મારી હાહુ થવાની કોશિશ કરે છે. વાહ ભાઈ વાહ. હા તો હોય જ ને. જ્યારે હું નવી લગ્ન કરીને આવી હતી ત્યારે તમે મને એમ જ હતું કે આ દુનિયામાં બસ ખાલી એક જ જેઠાણી છે મારી દૂધની ધોયેલી, બાકી બધા તો સંસ્કારી છે જ નહીં. હવે રેવા દે ને, બગડો બોલતા નહોતું આવડતું. આ બધું મેં શીખવાડ્યું ને અત્યારે મારી માથે ત્રાંડવ કરેસ તું. હા તો કરવો પડે ને. સમય આવે ત્યારે બધું કરવું પડે. આ તમે જ શીખવાડ્યું છે મને. આ તમે જો શાંતિથી ખાંડની વાટકી લઈ લીધી હોત તો કઈ થાત? મારે તમારી સામે બોલવું પડે પણ નહીં. આ તમે ક્યારના જીભ માંગતા હતા. તમને એમ જ હતું કે બે શબ્દો કઈક બોલે તો હું બોલું તો બોલી લીધા. બોલો હાલો. હવે છે ને થોડું માપમાં બોલ. અને હા હું તને શું કહું છું? શું? મમ્મીને પૂછી લેજે કે જ્યારે તું નહોતી ને ત્યારે ઘરમાં કેવી રીતના શાંતિ હતી અને કેવી રીતના ઘર ચાલતું હતું. આ તો તું આવીને એટલે આ બધું માથાકૂટ ને દેકારોની આપણા ઘરમાં બે આજુબાજુવાળા બે માણસ તું આવીને પછી સાંભળે છે. બાકી ખબર નહોતી કે આ ઘરમાં વહુ છે એમ, બરાબર? રેવા દ્યો. મારે મમ્મીને પૂછવાની જરૂર જ નથી. મને બધી જ ખબર છે. આ આજુબાજુવાળા બધા મને બધું કહેતા જ હોય છે કે તારી જેઠાણી આમ છે ને તેમ છે. અને સીન સપાટા તો મને કહો છો ને તમે સીન સપાટા કરવાની. આ હું નાની થઈને દુપટ્ટો રાખું છું ને તમે જોયું ક્યાં છે તમારી મર્યાદા? બતાવશો? મારી મર્યાદાની મને ખબર છે, તું મને ના શીખવાડ, બરોબર? આ તો મર્યાદા નાખીને ફરાય. એ મારે જોવાનું છે. તને નહીં કોઈ કે મારા મા બાપની આબરૂ જાશે. તારા મા બાપને કોઈ કહેવા નહીં છે. અરે ભાડમાં જાવ. હું જે એમ કરો ને મને શું છે? લે બોલ. આ તો જો
આ બાજુવાળીઓ તો સારું કરજો. રોજ ને રોજ આખા દીમાં કંઈક ને કંઈક માગવા આવતી જ હોય છે. 2 દેરાણી જેઠાણી છે, ઘરમાં ધ્યાન નહીં હોય એ લોકોને કે ઘરમાં હું વસ્તુ ખૂટી ગયું છે? ખબર નહીં હું કરતી હશે. બા એ લે આવી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવો. કૃષ્ણ. આ લ્યો, આ તમારી ખાંડ લઈ ગઈ હતી કે નહીં વાટકી? તો મેં કીધું આજ પાછી હું લઈ આવીશ ને ગામમાંથી દઈ આવું એમ. લે તે પણ ન આવ્યું જ દેવા તો શું થઈ જાત એમાં? પાડોશી તો પાડોશીના કામમાં આવે. સાચી વાત છે બા, પણ હવે કહેવાય છે ને કે વ્યવહારે કાગડો કાળો, એની જેમ આ ખાંડ મેં તમને કીધું તું કે હું દઈ જઈશ, તો પછી મેં બોલી હતી તો પછી દેવા આવી તો પડે ને. હવે જો હું ભૂલી જાઉં કાલ સવારે પાછી કહેવામાં આવે એની કરતાં તો દઈ દેવી હારી. વાત તો તારી સાચી છે. તું વ્યવહારિક તો ખરી. લાખ રૂપિયાની વાત કરી તે. તો બા ગમે એ વસ્તુ તું તારા હાથે લઈ ગઈ હોય ને એ તો તું મને પાછી દઈ જ જાશે. હા. પણ આ તારી જેઠાણી ખરી ને, એ પેલા છે ને ક્યારેક કંઈક ઉસીનું લેવા આવતી ને તું નહોતી ત્યારે દેવા જ ન આવે. પછી મારે લેવા, હા મારે સંભાળીને લેવા જવું પડે કે તું ઓલું વસ્તુ લઈ ગઈ હતી એ મને દે ને. આવી બા એવું લાગતું હોય ને તો કદાચ ભૂલી જતા હશે મારા જેઠાણી. આ એકલા જો હું નહોતી આવીને ત્યારે આખા ઘરની જવાબદારી એની માથે હતી, બરાબર છે? તો પછી ક્યારેક એવું થતું હોય કે ભાઈ કામમાં ને કામમાં માણસ ભૂલાઈ જાય. એમાં આવું ન વિચારવાનું હોય. ના ના, પણ રોજે રોજ ભૂલાઈ જાય. હવે સમજે આપણે ઉંમર થઈ હોય તો માણસ ભૂલી જાય. હવે એની શું ઉંમર થઈ ગઈ છે એવી રીતે અત્યારથી બધું ભૂલી જાય? કામમાં ને કામમાં કદાચ ભૂલાઈ જતું હોય. કેટલું કામ હશે વિચાર કરો. મારે જેઠને ટિફિન કરી દેવાનું, ઘરના ને બધાને સાચવવાના, ઘર સાફ રાખવાનું, આ તે વ્યવહારમાં જવાનું, બધા એકલા પંડે કેટલે પહોંચે કયો તમે? વાત તો તારી સાચી. તને તારી જેઠાણીનું બહુ દાજે હો. હા, પણ તું એમ ન સમજતી કે તારી જેઠાણી હારી છે. તારી જેઠાણી તો અહીંયા આવે ને એટલે મારા ઘરે આવીને તારી ખોદણી જ કરતી હોય. ખોદણી કરતા હોય એટલે તમે કેવા હું માંગો છો બા? આ તમે જે વાત કરી છે ને મને કઈ સમજાણું નહીં. અરે એ તો તારી બહુ વાતું કરે મારી આગળ આવીને તો કે મારી દેરાણી આવી છે ને કઈ કામ જ નથી કરતી, કે બધા કામ મારે જ કરવાના કે છે એમ, કે નોકરી ચટામટા તૈયાર થઈને ફરતી જ હોય. બહુ જબરી છો તારી જેઠાણી. હા પણ સાચું કહું ને તો આમ તો હું જો કે બધા ઘરના કામ કરી જ લઉં છું. અરે આમ પણ એને આવી બધી વાતો કરવાની શું જરૂર છે? પણ સાંભળ ને, તું ઘરના કામ કરી લે, તું કહે છે બરાબર. હું કાંઈ જોવા નથી આવતી ને તમારા ઘરે કે કોણ કામ કરે છે ને કોણ નથી કરતું. આ તો એણે મને કીધું ને તે મને ખબર પડી એટલે મેં તને કીધું. હવે સાંભળ મારી એક વાત. આ તારી જેઠાણીને છે ને તું થોડી દાબમાં રાખજે હો. આમ ઉપર છે ને તારી ઉપર હાવી ન થવા દેતી. એટલે હાવી દાબમાં જુઓ બા, આ તમે જેને સીધે સીધી વાત કરો ને આમ જલેબીના ઘૂસડાની જેમ વાતને હું કરવાનું ફેરવોસ. પણ ઈ છે ને જેઠાણી છે ને તો એને જેઠાણીના લેવલમાં રાખજે. હા હું પણ ન કરવા દેતી એમ કહું તને હું. ઠીક, સમજાઈ ગયું. હા આમ પણ મેં છે ને પહેલા પણ સાંભળેલું છે કે જ્યારે હું નહોતી આવી ત્યારે મારા જેઠાણી મારા હાહુ હારે ઝઘડો કરતા કઈ. એટલે જ તને કહું છું. હે તો હું બહુ ઝઘડા થતા. હા એ કઈ હારી નથી તારી જેઠાણી. તું એને કઈ હારી ન સમજતી. હા તમે કીધું એ વાત ઉપરથી તો મને લાગ્યું જ કે આ ઘરની વાતો બહાર શું કરવા શેર કરવી જોઈએ? એમને અહીંયા આવીને શું કરવા કેવું જોવે કે ભાઈ હેતલ કઈ કામ નથી કરતી, હું કામ તો બધું કરું જ છું કે નહીં? તો આ બધા છે ને ખોટા મને વગોવવાની વાત છે. પણ આ તો મને શું ખબર, મારી એકલીના ઘરે જ કે ક્યાંક સોસાયટીમાં બીજાના ઘરે કહેતી હશે. કહેતી જ હોય ને બા. હા. આ તમને અમારા ઘરની બધી વાત ખબર છે, બરાબર છે? તો આજુબાજુ વાળાને 70 જણાને ખબર જ હશે, નહીં હોય એવું થોડું હશે? આજ તો ઈ જતી હોય ને જે જગ્યાએ બેહવાય હંધે વાત કરીને આવતી હોય ઘરની, મને લાગે. હા સાચી વાત છે. પણ હવે જોઈ લો ને, હું છે ને એની દેરાણી છું. અત્યાર સુધી એણે એનું રાજ હકાવ્યું છે, પણ મારી સામે જો કઈ પણ જીભા જોડી કરશે ને તો હું કઈ સહન નહીં કરી લઉં. પણ સાંભળ, એમાં છે ને તે તું મારું નામ ન લેતી પાછી. બા એમાં નામ લેવાનું ક્યાં આવ્યું હે? આ તો તમે સારા કહેવાઓ કે તમે મને હકીકત કીધી હે. મને તો ઘરમાં કોઈ આ વાત કહેતા જ નહીં. નકર તું તો પાછી ભોળી છો. તું તો કહી દે એમ કે મને પેલા બાજુવાળા માસી કહેતા હતા, એ તો પાછી મારી યારે બાંધવા આવે. ના રે ના બા, હું ક્યારેય કોઈ દિવસ છે ને તમારું નામે નહીં લઉં ને ક્યારેય એવું બનશે નહીં. પણ આવીને આવી વાતું છે ને કરતા રહેજો મારી જેઠાણીની ને મારા હાહુની, તો મને ખબર પડે કે મારે મારા ઘરમાં કઈ રીતે રહેવું ને કઈ રીતે નહીં એમ. હા બે હાહુઓ એક તો નથી થઈ ગયા ને ક્યાંક? તારી હાહુ તો સારું રાખે છે ને તારી જોડે? હવે આમ તો જો કે અત્યારે છે ને ઓલું કહેવાય ને દહીં દૂધમાં છે એને જેવું છે. દહીં દૂધમાં પગ રાખે ને એનો કેદીએ ભરોસો ન કરવો. નો જ કરાય. તમે કયો એ બરાબર છે. કાં તો આ બાજુ કાં તો આ બાજુ, ગમે એક બાજુ રહેવાનું હોય, બરાબર ને? હા તો આ તમે કહો છો અને એ બધી વાત સાચી છે, પણ હવે જો
હવે મારી જેઠાણી મારી હારે કાંઈ પણ આડાવળી થશે ને તો તમને ખબર પડી જ જશે, જોઈ લેજો. હા હા વાત સાચી છે તારી હો. હાલો ત્યારે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. ઘરના એ કામ છે. હા હો. હા તારે તો કેટલી ઉપાધિ ઘરના કામની કા બેટા. હા હા. જા ઘરના કામ હશે નકર પાછી વળી વગવશે લોકોના ઘરે હા જઈને. તમે બોલે રાખો. હા હું કાંઈ ગાંડી છું તે બોલે રાખું જો ને આ હું સમજતી હશે કોઈનું સારું કર્યામાં હારા વાત નથી પાછી એક તો આટલી સલાહ દીધી ને પાછી કે બોયલા રાખો લે. લે બા તમે અરે લે તમે હવારમાં ક્યાં અરે તમારા પાસે જ આવતી હતી આ ખાંડ દેવા હાટું. ખાંડ દેવા હાટું? તો અમારી નાની વહુ નહોતી લઈ ગઈ. તે પણ ઈ તો દઈ ગઈ આવીને. લે ઈ દઈ દઈ ગઈ ગઈ. હા. આ છે ને મને ખબર જ નથી હોતી ઘરમાં નાની વહુ શું કરે શું નહીં. બોલો લે હારું કર્યું ને આ વહુએ જવાબદારી ઉપાડી લીધી છે ને તે તમારે ચિંતા ન ઈ લઈ ગઈ હતી તે દઈ ગઈ આવીને. ઈ વાત કેવું સારું કહેવાય હર્ષાબેના. ઈ વાત હાશી છે. જવાબદારી જે લેવાતી હોય ને ઈ લેવાય. આ કોકના ઘર વસ્તુ લેવા જાવીને દેવા જાવી હારું ન લાગે. હવે એમાં એવું છે કે કોક દી ઘરમાં કટાણાનું થઈ રહ્યું હોય તો દેવાય લેવાય હવે પાડોશીના ઘરે બીજું હું એમાં. હાશી વાત છે. આ મોટી વહુ કોઈ દી કોઈને ઘરે લેવા દેવા નથી ગઈ. નાની વહુએ આ રિવાજ કર્યો શું કરું કયો. પણ જો હવે રાત વરતનું કાંઈક થઈ રહ્યું હોય ને ખબર ન હોય તો પછી બે એકબીજાને દે લે પાડોશમાં એકબીજાના ઘરે વાટકી વ્યવહાર તો હોય જ ને. હવે એમાં કાંઈ ખોટું ન લગાડવાનું હોય બેન. આ કોક દી મારે ન હોય તો હું લેવા આવું તમારા ઘરે પછી તમે કોઈ દી મારા ઘરે કાંઈ લેવા ન આવતા હોય તો મારો પગ કેમ ન ઉપડે? ઈ વાતે ખરી છે તો તમારી. અહીં પાછી કોક દી મારે જરૂર પડે. સાચી વાત છે. હવે આ બધી વાતમાં હું એક વાત તો કહેવાની ભૂલી ગઈ તમને. હું આ તમારી બહુ ખરી ને મોટી હા ઈ મને થોડીક બહુ જબરી લાગે છે હો. નાની કે મોટી? અરે મોટી. ના રે ના મારી મોટી વહુ તો બહુ સારી છે. આ નાની છે ને ઈ છે હેતલ વહુ. આ તમારો વેમ છે હો ભાઈ. આ તમે છે ને એટલી બધી સારી તો એને સમજતા જ નહીં તમને કહો. આ નાની ખરી ને ઈ કાંઈ ઓછી નથી. લે હા હું થયું વળી કાંઈ કીધું તમને? નક્કી મારા ઘરની કાંઈક તો વાત કરી જ હશે. અરે વાત પૂછો માં તમે. ઈ પાછી સાંભળતી જ નથી ને. તમને કહું આ બેમાંથી એકેય ઓછું નથી. લે હા બોલો છે. આ મોટી ખરી ને એ પહેલા એકલી હતી ને એટલે સારી રહેતી હતી તમારી આગળ અને હવે આ ઓલી નાની આવી ને એટલે મોટીએ પછી છે ને પેટમાં ગરીને ટાંગા પોળા કર્યા આમ. અરે અને વાંક હંધોઈ નાની નો દેખાય. પેલી બોલતી નથી મોટી અને નાની છે ને ભડભડ ભડભડ બોલેસ એટલે એ દેખાઈ જાય છે આડોડાઈ વાળી. એવું નથી. એમાં એવું છે કે નાની વહુ આવીને પછી આ મોટીને થોડુંક એવું લાગવા મળ્યું કે હું મોટી છું એમ. હા પણ એને એવું તો હોય જ ને કે મારી હાહુ હાહુ પણ બતાવે છે તો હું મારું જેઠાણી પણ કેમ ન બતાવું આમ. એટલે નાનીને અત્યારથી દાબમાં રાખવા માંગતી હોય. પણ હું તમને શું કહું છું હર્ષાબેન તમે એ ધ્યાન રાખજો. આ બે વહુ ખરી ને તમારી એ બે એક થઈ જાય કોક દી અને તમારી ઉપર આવી ન થાય ને એ ખાસ તમે ધ્યાન રાખજો. તમારું જે આમ હાહુપણું છે ને એ જાવું ન જોઈએ હો. હાશી વાત છે. હા આ તો સારું છે તમે સૌ ને મને હારી શીખામણ દ્યો. આવા હારા પાડોશી તો ભાગશાળી હોય ને એને જ મળે. હું તો બહુ ભાગશાળી છું તમે સૌ. હવે આ તો આપણે રાત દી જોડે રહેલા આ વહુ તો કાલ હવારે આવ્યું તમારી. હાશી વાત તો પછી મારે તો તમારું પેટમાં બળતું હોય તો જ હું તમને કહું ને. હાશી વાત છે. જો ને ન મારા કરો. બે દીકરાને તમે જ મોટા કર્યા છે. તમારા હાથે હેઠે રમીને મોટા થયા છે એટલે તમને પેટમાં બળે જ ને. પણ આ તો મારો પાડોશી ધર્મ છે બેન. નકર મારે શું પડી હોય કોકના ઘરની પંચાયત કરવાની એમ કયો તમે હાશી મને. વાત છે. હાશી વાત છે. ના ના આ છે ને મારી નાની વહુને આજકાલ બહુ ટેવ પડી ગઈ છે બધાની ઘરની વાતો કરવાની. નકર આપણા ઘરની વાત કોઈ દી બહાર ન જાતી. લ્યો અરે નાની તો નાની મોટી એ કરે છે વાતું. મોટી અત્યાર સુધી નહોતી કરતી પણ આ આવી ને પછી આ શીખી ગઈ બધું. લ્યો એ જો આ છે ને મોટીને અત્યાર સુધી એવું હતું કે હું એકલી કાંઈ કરું ને વાતું કરું કે કામમાં દાંડાઈ કરું તો હું ગણાઈ જાઉં. આ તો બે ભેગ્યું થઈ એટલે બે દાંડાઈ કરવા માંડીને બે એકબીજાની માથે નાખે છે. કોઈનું નામ જ ન આવે આમાં. હાશી વાત છે. હું ઘણું જો પેલા ન કરતી પણ હમણાં તો ઘણું ઘણું કામ હું કરવા મળી. કેમ કે આ બે વહુ જઈ હોય તે આરામ જ કરતી હોય શું કરું. લ્યો શું કહેવાનું આમાં. હવે તમારે આ ઉંમરે કામ કરવું પડે તો એ વહુને હું કાંઈ પૂજવા લાવ્યા છે આપણે. હાશી વાત છે. એટલે તો હું આજો ને લે ખાંડ તો દયા ઉપાસ એમ કરીને આવી તો મને શું ખબર કે દઈ ગઈ છે. અરે અહીંયા ખાંડ દેવા આવી હતી ને એના બાને જ આવીને વાતો કરી કે મારી જેઠાણીએ મારી પર બહુ રોબ જમાવે છે કે તારે મને તો ખબર. એટલે બરાબર છે. કાંઈ નહીં જોયું છે હવે શું થાય.
ઘરે જઈને વાત તો કરવી પડશે કે આ ઘરની વાતો કરવાનું બંધ કરો. પણ આ બધું વધે ને ઈ પેલા છે ને આ બધું દાબી દેજો, બે ને દાબમાં રાખજો. આ મારી સલાહ છે તમને. હા, હા. લે હાલો, મારે તો મંદિરે જાવું છે, હું મંદિર જાતી હતી, મોડું થાય છે. સારું લ્યો તો ખાંડ હવે પછી બીજી વાર લઈ જતી પાછી દઈ જાય. અરે લઈ ગયા ને દઈ ગયા. હવે હું વાટકી ખાંડમાં મારે કઈ ઝૂંપડું થઈ જવાનું છે? હાલો હું જાઉં મંદિરે. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી બે વહુ છે ને કાંઈ ઓછું નથી. નાની જ સડાવીશ મોટી મોટી તે હે વહુ આ તમે બે છે ને એકા બીજું અંદરો અંદર હું કેમ બાજા કરો છો બો? હું ક્યાં કઈ કહું છું, એ ઉપાડા વાળી છે, ભાડી મુકતી નથી મને. આ હમણાંથી ને તો બહુ હાયલું છે ઘરમાં બાંધવાનું, ખબર નથી પડતી. ખાંડ લઈ આવે અને પછી દઈ આવે તો મને જ ઘરમાં ખબર ન હોય. આ લેતી દેતી કેદું ની ચાલુ કરી? ઈ એણે કરી છે, મેં તો કોઈની હારે વાટકી વ્યવહાર નથી રાખ્યો મમ્મી. મને તો ખબર જ છે. તો કીધું મેં બાને, મેં કીધું કોઈ દી મારી મોટી વહુ લેવા ન થાય. તો કે ના રે ના, હવે તો ઈ લેવા આવે છે. ના ના ઈ ખોટી વાત છે, મારા વગોણા ન કરતી, એને કહી દેજો તમે. આ તો વાત છે, હેતલ ને બોલાવા દે. હેતલ જ આ બધું કરતી હશે. આ બાપાને ઘરે આવો રિવાજ હશે તો જ અહીંયા કરે, નકર કરે કોઈ બહુ? ઈ જ છે ને જોવાનું, તો એ હું જેવું ઘરને શીખે એવું કરે. ઘરને હાથે કરીને વગોવે છે. હેતલ આવો, અહીંયા આવો તો. ફોન જોતી હશે હા મમ્મીમાં. બોલો ને. કઈ બનાવવાનું છે? હું બનાવવાનું છે તો આ ખાંડ તમે લઈ આવો અને ખાંડ દઈ આવો તો પછી ખબર કેમ નથી પડવા દેતા? હા વાત તમને કોણે કરી કે હું ખાંડ લેવા ગઈ હતી? હા લેવા ગઈ હતી ને દઈ આવી તો હું દેવા ગઈ હતી તે મને ખબર પડી. બાએ મને વાત કરી. બાએ તો નહીં કરી હોય પણ ભાભીએ તો જરૂરથી કરી હશે નહીં આ વાત તમને? કોઈએ નથી કરી. અહીંયા ટાર્ગેટ કર મને. તો તમને જ કરું ને. આ ઘરમાં એક તમે જેવા છો વાઈફાઈ કે જેની વાત બધી ખબર પડી જાય એમ. જો મમ્મી જો, હેતલ આવું તું કેદું ને હીખી ગઈ બોલતા? જેમ ફાવે મોઢામાંથી શબ્દ કાઢો છો તારી જેઠાણી છે, આવું વર્તન કરાય એની હારે? તો મને શું કરવાને કયો છો તમે? એને પણ કયો ને બે શબ્દો. તો હું એને કહેવા જેવું હોય તો કહો. વાક કોનો છે? તારો છે? મારો કોઈ વાક નથી આમાં. તો કેમ ઘરમાં ખાંડ ખૂટી જાય તો દુકાન હું હળગી ગઈ છે ત્યાંથી નો લઈ આવે? આ તો પછી ભાભી નહીં જવાય ને ખાંડ લેવા. મને એકને શું કરવા કહો છો? જેટલી જવાબદારી આ ઘરમાં મારી આવે ને એટલી જ ભાભીની આવે છે. મમ્મી ઘરમાં મારે ઓછું કામ હોય છે તો હું બહારના કામ કરવા નીકળું. અરે વાહ, એટલે કામ તો આખી દુનિયાના તમે જ લઈને બેઠા છો. આખો દિવસ ફર્સ્ટ ફોનમાં બેડરૂમમાં બેઠી બેઠી ફોન જોતી હોય, બીજું કાંઈ ધ્યાન નથી દેવું, નથી રસોઈમાં ધ્યાન દેવું, નથી બીજું બહારના કામમાં ધ્યાન દેવું. એકચ્યુઅલી આપણે અત્યારે ફોન હાથમાં લઈને જ બેઠા હતા, ભૂલતા નહીં. બસ કરો હવે, બંધ થાવ. વાતની એક વાત, આ મોટી આવી ને પૈણીને તે તું આવ્યા ઈ પેલા કોઈ દિવસ આ વાટકી વ્યવહાર કર્યો નતો. દુકાને સીધી વહી જતી, જે વસ્તુ લાવી હોય. બરાબર છે, તમને પૈસા તો આપી છે તો હર મહિનાનું જે નાખવાનું એ વસ્તુ લઈ આવતા હોય તો. સાચી વાત છે. આ કોઈ સાથે વાટકી વ્યવહાર કર્યો એ પણ તમને ગમશે નહીં હવે, નહીં? આ વ્યવહારે કાગડો કાઢો મેં લીધી હતી ને મેં પાછી આપી દીધી. હવે શું છે તમારે એ કોને? હા તો નો જ લેવા જવાય ને. આપણી આ શેરીમાં તું વાટકો લઈને લેવા ને દેવા જા, લોકો આપણી વાતું કરે, કેવી ખરાબ લાગે. શું વાતું કરે મમ્મી? વાતું કરવા વાળા તો કરે, પોતે ઘરની વાતું કરવા બેસી જાય છે. રેવા દો ને, રેવા દો ને. આ ચા તો છે ને તમારી મોટી વહુને પીવી હતી એટલા માટે હું ખાંડ લેવા ગઈ હતી. અને વાતો કરવાની વાત કરતા જ હોય ને તો કહી દઉં કે આ ઘરની બધી જ વાતો તમારી મોટી વહુ બહાર જઈને કરે છે, હું નહીં. મને ભાડે કોઈ દિવસ મમ્મી તમે ઘરની બહાર ઊંડો વળગતા ભાડે તમે મને? એકા બીજું ના વાક કાઢવાનું બંધ કરો અને ઘરમાં જે ધ્યાન દેવાનું છે ને એમાં દ્યો તો વધારે સારું. રેવા દ્યો ને મમ્મી. આ તમે તો છે ને જરાય મને સલાહ શિખામણ ન આપતા. મને ખબર છે આ તમે બંને સાસુઓ એક થઈને મને દબાવવાની વાત કરો છો, પણ હું તમારી ગુલામ થઈને રહેવા નથી માંગતી. અરે વાહ હેતલવો, આટલા વર્ષ છે કોઈ દી મેં કોઈના પર હુકમ નથી જતાયો અને તમે તો વળી એમ વાત કરો છો જાણે તમે મારે હાહુ હો. હા તો કે જ ને. આ મોટી વહુને તો તમારાથી બે શબ્દોય નથી કહેવાતા. કેમ નથી કહેવાતા? કારણ કે તમે બંને એક થઈ ગયા છો સાસુ વહુ. કોઈ નહીં હો, એને કહું જ છું બધું. જેટલું એને કહું ને એટલું તને કહું છું. ફોર્માલિટી, ખાલી ફોર્માલિટી માટે કયો છો તમે? જેટલું છે ને એને ઈ કામ જ એવું નથી કરતી હું એને કઈ કહું. હા રેવા દો, બસ કરો મમ્મી. આ તમારા નાટકો સારા થવાના બસ કરો હવે. મને બધી જ ખબર પડી ગઈ છે તમારા બંનેની કે આ ઘરમાં બસ હું નોકરાણી તરીકે રહેવી જોઈએ એમ ને. નોકરાણીની જેમ તમારા કામ કરું તો સારી, નકર ખરાબ. એટલે અમે ઘરમાં કઈ કામ જ નથી કરતા, તમે એક જ કામ કરો છો. હું જ કરું છું ને. શું આ ઘરમાં કામ કર્યું છે? ઘરમાં વસ્તુ ખૂટે છે તોય અમુક લોકોનું ધ્યાન નથી હોતું. અમથા તો મોટા થઈને ફરે છે આ ઘરમાં. આ
નહીં પોગવા દે મમ્મી, નહીં પોગવા દે, રહેવા દ્યો. મગજની નસું ખેંચાઈ જશે આપડી. મારું નસું તો તો તમે માથું ખેંચો ચડાઈ છો. દીધું. ખબર નહીં કે આ ઘરની ઘોવામાં ઘરમાં ઘડી છે, ખબર નથી પડતી. ગો મને ગો કહો છો તમે? આ મોટી વહુને કોને? આ જો હું નાની થઈને સંસ્કારી થઈને ફરું છું ને આમની ક્યાં છે મર્યાદા? બતાવી દો. પગે લાગુ તને બાપા, બસ કર ને જીભડો મોઢામાં રાખ બાપા, પગે લાગુ. ભૂલ થઈ ગઈ મારી, કેતા કહેવાય ગયું હો, હવે નહીં કહું હો. હશ. ઉપાડો તો જો. ક્યારના આપણે આવીને બેઠા છીએ, હવે બોલીશ મોઢામાંથી કંઈક? શું વાંધો છે? કંઈક બોલતો ખરા તો મને કંઈક ખ્યાલ આવે. તમને તો એવું છે ને કે જાણે આ ઘરમાં ગમે તે થઈ જાય, તમને તો કઈ ખબર જ નહીં હોય એમ ને? હું આખો દિવસ ઓફિસે જતો રહું છું તો મને કેવી રીતે ખબર હોય કે ઘરમાં શું થાય છે શું નથી થતું? આ સાંજે આવું છું પછી તું રોજે રોજ કંઈક ને કંઈક ફરિયાદો કરે છે, પછી ખબર પડે છે. હા તો કરવી પડે એમ છે ફરિયાદો. આ ઘરમાં કોઈ વ્યક્તિઓને થોડું સીધી રીતના રહેવું છે મારી જોડે? બધાને મારી સાથે ઝઘડો જ કરવો છે. ખબર છે તમને કે આજે ઘરમાં મોટા પાયે ઝઘડો થયો હતો? કઈ બાબતને લઈને? બસ એ જ કે હું કામ કરતી હતી અને ભાભી આવ્યા પહેલા અને મને કહેવા લાગ્યા અચાનક જ કે તું અમારી બધી વાતો, ઘરની બધી વાતો બહાર શું કરવા કરે છે? તો પછી એમ કોને કે મેં ક્યાં કઈ જગ્યાએ વાત કરવા ગઈ છું હું કોઈને? હવે એ લોકોને થોડી ખબર હોય કે તે વાત કરી છે કે નથી કરી. કોઈ કે કહ્યું હશે તો જ ખ્યાલ આવ્યો હશે ને. મને શું ખબર હોય કોણે શું કહ્યું? અને આમ પણ આ ભાભી મને સલાહ શિખામણ દેવા આવે છે તો આ ભાભી જ ઘરની વાતો બહાર કરે છે? એવું નથી. એવું જ છે. તારા મગજમાં છે ને બધા ગુસ્સા ભરાઈ ગયા છે. તને એવું લાગે છે કે ભાભી તારી ખોદણી કરે છે અને ભાભીને એવું લાગે છે કે તું એની ખોદણી કરે છે. ભાભી બાકી છે છે ને જેવા. કોઈ એવું નથી. અત્યાર સુધી ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું. તું જ કે શું રેવા દઉં? બોલ ને, બોલી લે, બોલ. બોલી લઈશ કારણ કે ભાભીએ મારી સાથે ઝઘડો કર્યો ને એટલું જ નહીં, સાથે સાથે મમ્મીએ પણ ભાભીનો સપોર્ટ કર્યો, નહીં કે મારો. તો ખરે જ ને, સાચી વસ્તુને જ બધા લોકો સપોર્ટ કરે. કદાચ એ સમયે ત્યાં હું હોત ને તો હું પણ આખી વાત સાંભળીને મને જો તારો વાંક લાગ્યો હોત ને તો ભાભીને જ સપોર્ટ કરે. છો દેવાંગ, આમાં મારો કોઈ વાંક નથી. તો ભાભી શું કરવાને ઘરની વાતો બધે કરવા જાય છે? ભાભી જ તો બધાને કહેતા ફરે છે કે હેતલ આ ઘરમાં કઈ કામ નથી કરતી, હેતલ સાવ નવરી છે, હેતલને બીજા કોઈ કામકાજ નથી. તો ભાભીને કોણે હક દીધો છે મારું આવું બધું કહેવાનો? કહેશો તમે? કોઈએ કોઈને ખરાબ કહેવાનો કે ખરાબ કરવાનો કઈ હક આપ્યો તો નથી. શું કરવા મારી સાથે ઝઘડા કરે છે ખાલી ખોટા? તને એવું લાગે છે, બાકી ભાભી તો છે ને તને કંઈક ને કંઈક સલાહ કે શિખામણ આપતા હશે, પણ તું છે ને એ વાતને ઊંધી રીતે ચિતરીને તારા મગજમાં લઈને ફરી પાછી એમની સામે ઝઘડાઓ કરતી હોય. આ જો ને આપણા બંને વચ્ચે પણ એવું જ થાય છે ને ઘણી વાર. તમે તમારા ભાભીને જ સપોર્ટ કરજો. હો, ભાભી તો સાત સોનાના છે, વાંધો નહીં. ઇટ્સ ઓકે દેવાંગ, સમજાઈ ગયું, મને બધું સમજાઈ ગયું છે. એવું નથી. હેતલ, મમ્મીને ને ભાભીને જ સપોર્ટ કરજો. તું મારી વાત સમજતી નથી. તમે એમ જ કહેવા માંગો છો ને કે ઝઘડાનું કારણ હું છું? ના ના, ના ના, કહી દો ને. મારી વાત સમજવાની કોશિશ કર. જો શાંતિ રાખ. શું સમજુ તમારી આપણે વાત? અહીંયા બહાર લડાઈ ઝઘડો કરવા નથી આવ્યા. અને જો ખુલ્લી જગ્યામાં બેઠા છીએ અને મારે તારી સાથે ઝઘડો નથી કરવો. આ ક્યારનો પહેલા ઝઘડો તો શાંતિથી કરો મારી છો? વાત ઠંડુ મગજ રાખીને સાંભળતો ખરા. તમે મારી વાત સાંભળી? ઠંડો મગજ રાખીને તમે મારી વાત સાંભળી? તમે તો બસ ડાયરેક્ટ એમ જ કીધું કે જ્યારથી આ ઘરમાં તું આવી છે ત્યારથી ઝઘડા ઊભા થાય છે, આમ છે તેમ છે. બોલો ને, ક્યારે મેં ઝઘડો ઊભો કર્યો છે આ ઘરમાં? ના ના, તું બોલે રાખ, વાંધો નહીં. ભલે લોકો સાંભળતા, ભલે લોકોને ગમે તે થવું એ થતું, અને સોસાયટી વાળા લોકો અહીંયા આવીને ભલે સાંભળીને સોસાયટીમાં વાતો કરતા કરશે, વાતો કરશે જ તે. કારણ કે સાચું કહું ને સાચું તો હું આ ભાભી અને મમ્મી સામે બોલું છું ને, એ જ મારો વાંક છે. એ લોકોને નથી ગમતું જો હું ચૂપચાપથી બધું એના મતલબ કે ટૂંકમાં આ બધી વાત એવી થઈ છે કે ભાભી અને મમ્મી બંને ભેગા મળીને મને દબાણમાં રાખવાની વાત કરે ખરું છે. કહેવાય. તને તારો વાંક કયો છે ખબર છે, તારી ભૂલ ક્યાં છે પોઈન્ટ પણ ખબર છે, એટલે હું ન છતાં બોલું? પણ તારે એ ભૂલ સુધારવી નથી અને વાંક બીજાનો કાઢવો છે. કહી દો ને તમે, હું ન બોલું તો સારી, મને બે ઝાપટ મારી લે, હું સહન કરી લઉં. વાહ, તમે તો બહુ સારું કામ કર્યું, તો હું સારી. સારું કરી રહી છે, ગમ્યું મને. હું તને એમ કહેવા માંગુ છું કે તું આ ઘરમાં નહોતી ને એ પહેલા પણ ભાભી ઘરમાં હતા જ. ભાભી હતા, મમ્મી હતા, ક્યારેય પણ ઘરમાં કોઈની પણ વચ્ચે કોઈ ઝઘડો થયો નથી નથી. થયો. અરે નાની મોટી બાબતમાં રકઝક પણ થઈ નથી. નથી થઈ. અને જ્યારથી તું આવી છે ને ત્યારથી નાનામાં નાની બાબતથી રકઝક શરૂ થાય છે. મતલબ તું સમજ કે વાંક કોનો છે અને કઈ જગ્યાએ છે. વાંક મારો નથી દેવા. 100 વાતની એક વાત કે જ્યાં ખોટું થતું હશે ને ત્યાં હું બોલીશ. પણ આ ખોટાની સામે બોલીને મળવાનું શું છે એ કે ને? સાચું
સાચું મળવાનું છે. આ ભાભી ગામમાં વાતો કરે છે ને નામ મારું ચડાવે છે. જોઈ લીધું તમે? અચ્છા. અને તમે જો કે તમારા ભાભી ઉપર વિશ્વાસ કરીને બેસી ગયા છો, ખુદની પત્ની ઉપર વિશ્વાસ નથી. તારા ઉપર તો 1000 ગણો વિશ્વાસ છે. રેવા દો ને, જો વિશ્વાસ હોત ને તો તમે એમ જ કહેત કે ના ના હેતલ તું બરાબર છે. ના પણ વિશ્વાસ કઈ બાબતનો છે એ તો જાણી લે. આ ઝઘડો કરાવવા બાબતનો જ વિશ્વાસ છે કે તું જેને બોલવામાં રાય ભાર પણ કઈ બાકી નહીં રાખતી હોય. હા, અને હું જાણું છું, ભાભીને પણ જાણું છું, મમ્મીને પણ જાણું છું. એટલે તું જેને વધારે ના બોલાવે ને તો સારું છે. આ મારે છે ને તમારી સાથે વાત જ નથી કરવી. ખોટી તમારી સાથે વાત કરવા આવી. મને એમ હતું કે મારું દુઃખ હળવું થશે, પણ નહીં, અહીંયા તો ઉલટુનું દુઃખ વધે છે મારું. વાત કરીશું, મમ્મીની સાથે વાત કરીશ. બીજું કઈ? હા બસ, ક્યારનું બોલી દીધું હોત તો આટલી બધી રામાયણ ન થાત. શું કામ હતું મમ્મી, તમે મને બોલાવ્યો અત્યારે અહીંયા? તો હું કરું બટા, ઉપાધિ કેટલી છે. ફોન કરું ક્યારની, નંબર ગોતું માસીનો, મળતો નથી. તો મને કહેવાય ને, મારી પાસે હતો, તમને વોટ્સઅપ કરી દેત. લો મોકલી દે મને. જે માસીને ઘરે જવાનું છે. ક્યારે તું જાતો મને લેતો જાજે ઓફિસે. હવે આવતીકાલે સવારે જઈશ ને મમ્મી? હા લો આવી ગયો છે. તમે નક્કી કરી નાખો, સવારે ઓફિસે જઈશ ને ત્યારે તૈયાર થઈ જજો, લેતો જઈશ. એ જ કામ હતું ને? હા બસ. અરે હા, એક બીજું કામ હતું. હું કહું તને, શું? થોડુંક હેતલને સમજાય ને. મમ્મી ફરી પાછું એનું એ પ્રકરણ ચાલુ થશે. હેતલને મેં સવારમાં જ કીધું હતું. અને આમ પણ એણે તો ઘણી બધી ફરિયાદો કરી છે તમારા વિશે, ભાભી વિશે. હા, તમે બંને એક થઈને એને બિચારીને હેરાન કરો તો શું કરે એ પછી બિચારી? હા જોયું, આ તો મારો શોખ હતો ને બરાબર જ હતો. આ હેતલ જ બધી ઘાણી કરે છે. મમ્મી એવું નથી. હવે તમે કહો, હેતલ છે ને થોડો સમય થયો છે લગ્ન કરીને આ ઘરમાં આવી એને. હવે તમે બધી બાબતે ભાભીને સપોર્ટ કરો તો પછી એને બિચારીને કેવું લાગે? એકલું ના લાગે? અને આમ પણ હેતલે જ મને કહ્યું કે મમ્મી છે ને ભાભીનો કોઈ વાંક હશે ને તો પણ એને કંઈ નહીં કે, અને મારો કોઈ વાંક નહીં હોય ને તો પણ કોઈ વાંક ગોતશે અને પછી મને ખીજાશે. પછી મમ્મી બિચારી કેટલુંક સહન કરે પછી? તારી ઘરવાળીને તંતર પેટમાં બહુ મળે કા? એ નથી વિચારતો હા ઘરમાં કંઈક એવી વાત થઈ હોય તો જ મારી મમ્મી મને કહે. આ તારી ભાભીનો છે ને વાંક છે જ નહીં. આ છે ને બાના ઘરે જઈને ખાંડ લઈ આવીને દઈ આવી તો મને ઘરમાં ખબર નથી. દુકાનો હળગી ગઈ છે ત્યાંથી ખાંડ નહોતી લેવા જવાતી, ખાંડમાંથી બાંધણું કરે છે. બા એટલે કે આપણા પડોશી? હા, જાગૃતિ બા. અરે પણ એમને ત્યાંથી એક વાટકી ખાંડ લઈ આવી તો લઈ આવી. હવે મતલબ જો મમ્મી ખાંડ આવી ગઈ છે તો આવી ગઈ છે ને, અને પાછી આપી આવ્યા પણ છીએ ને, તો પછી હવે ખાંડ જેવી સામાન્ય બાબતને લઈને મમ્મી ઝઘડા થોડા કરાતા હશે ઘરમાં? હું નથી કરતી, આ તારી ઘરવાળી કરે છે બધા હારે. અને સોસાયટીમાં આપણા ઘરની વાતો કરે. ઘરની વાતો બહાર કરવાની જરૂર શું છે? આ અત્યાર સુધી તારી ભાભી આ ઘરમાં આવી પડીને કોઈ દી ઘરની વાત બહાર કરી નહીં. એવો મજાની મસ્ત એડજસ્ટ કરતી હતી. બધું ટાઈમ ટુ ટાઈમ બધું લઈ આવતી, કરિયાણુંથી લઈને ઘરની રસોઈ કામ. કોઈ દિવસ મારે એને સીંધવું નથી પડ્યું. હા, તમારી વાત ઉપરથી મને થોડી ઘણી સમજણ તો પડી રહી છે. આ તમને કોઈક વ્યક્તિએ વાત કરી છે એના ઉપરથી તમને બધો શક હેતલ ઉપર લાગી રહ્યો છે. મતલબ કે કયા વ્યક્તિએ વાત કરી છે? કોણ છે? મને કોઈ વાત નથી કરી. ખુદ એવી વાતો કરતી હોય તો હું કરું? જાગૃતિ બાદ કહેતા હતા કે તમારી વહુ આવી હતી ને ખાંડ લેવા ને દેવા, તારે કહેતી હતી કે અમારા ઘરમાં તો આવું હાલ લ્યો. અને હું વાત કરવાની જરૂર હતી? આ તો સારું કહેવાય કે જાગૃતિ બા આપણા ઘરના માણસ છે. બીજા હોય તો ઘરની વાતો બહારની વાત ક્યાંય વાતો પોગાડે. પણ જાગૃતિ બા તમને શું કામ કહેતા હતા? તો કહે જ ને, આપણને આપણા ઘરે સંબંધ એવા છે એટલે કે. અરે મમ્મી બીજું કોણ વાતો કરે છે આ જાગૃતિ બા સિવાયનું, કે જેના તરફથી તમને કોઈ વાતો મળી હોય? કારણ કે જાગૃતિ બાને તો તમે બહુ સારી રીતે ઓળખો છો ને. હા, મતલબ કે બિચારા એકલા રહે છે. આખી સોસાયટીમાં ક્યાંય પણ બોલવા ચાલવાનો વ્યવહાર નથી. આ ખાલી આપણે સારા પાડોશી છીએ કે જે એમને માન સન્માન આપીને ઘરે બોલાવીએ છીએ, બાકી બીજું કોઈ આપતું નથી. અને સોસાયટીમાં તો ક્યાંય બોલવા જેવું જ નથી રાખ્યું. પોતાના સગા દીકરાઓ છે છતાં પણ એમનાથી અલગ થઈને રહે છે. હવે એવા વ્યક્તિની વાતો તમે સાંભળો છો, તમને શું લાગે આ યોગ્ય કહેવાય? હવે એમાં છે ને આ જાગૃતિબાનો કોઈ વાંક નથી. એના છોકરાની વહુ આવીને પરણીને તે એને જ નથી ગમતા ગઢિયાውን રાખવા. આ સેવા કરવી પડે ને ત્યાંની વહુને બહુ આકરું લાગે એટલે છે ને અલગ રહેવા જાય. વાંક કોનો આવે? આ બાનો. તો પછી આ બાબતે તમારે ગર્વ લેવો જોઈએ નહીં મમ્મી?
કારણ કે બંને વહુઓ છે ઘરમાં અને બંને વહુઓ તમે જેમ કહો છો એમ તમારી આંગળીના ઈશારે નાચે છે. આ તમને નચાવતી તો નથી જ. ના ના જરાય નહીં. હું કહું ને એમાં ઘરમાં થતું જ નથી. જો થતું હોત ને તો ખાંડની વાટકી લઈને માંગવા અને આ પાછી દેવા ન ગઈ હોત. અરે મમ્મી એ તો ઇમરજન્સીમાં જરૂર હોય તો જવું પડે. હવે એમાં શું થઈ ગયું છે? તમે છે ને એકની એક વાતને પકડીને બેસી રહો છો. છોડી દેવાની હોય વાતને હા, પછી. આજે ખાંડ માંગો, કાલ તેલ માંગવા જાય, ધીમે ધીમે બધી વસ્તુ લેવા મૂકવા જાય તો આ યોગ્ય નથી. આ મારા ઘરમાં રિવાજ નથી અને બાપાના ઘરે હોય તો ત્યાં રાખે. બરાબર? આ વાત તો એને કહી દેજે. મારે મગજમારી કરવાનો સમય નથી તારી હારે. અરે પણ મગજ ખરા છે બધા. આ ઘરમાં બધાને જેને જેમ રહેવું છે એમ જ રહે છે. છતાંય કોઈ કોઈની વાત તો માનશે જ નહીં. હું કોની સાથે બોલું છું ભાઈ? હું શું કરતો હતો? અંદર જ કામ હતું મારે તો. આ સરીક નરોત્તમભાઈ નું જોઈ લે આ એનું ખાતું. એમના કેટલા આમાં 15,500 બોલે છે ને? ખમો હા, અને સુરેશભાઈ ના કાકા છે 23,000. એક મિનિટ, આમાં એરર છે. આમના 3500 રૂપિયા આવી ગયા છે. હા, હવે છે ને આ બધું ઘડીક મૂકો હા, એક મિનિટ હા. અને મારી વાતમાં ધ્યાન આપો બી. હા, પણ તમે એટલા ગુસ્સામાં કેમ છો? અરે કેટલા દિવસથી ઝઘડા ઘરમાં હાલે છે અને તમે બી આમ આખું ફાડીને ખાલી જોયા જ કરો છો કે આ શું કઈ આપણે ઓલો થિયેટર છે, સિનેમા છે, તે બસ જોવાનું ખાલી. તો પપ્પા તમે કહો શું કરીએ આ બાબતે? અમે લોકો જો ચિંતામાં ને ચિંતામાં ઘરે બેસી રહીશું તો અહીંયાનું કામકાજ અટવાઈ જશે અને જો અહીંયા આવીને ત્યાંની બળતરા કરીશું તો પણ અહીંયા ધ્યાન નહીં આપી શકીએ. જો સંસાર છે ને આનું જ નામ છે, સમજ્યા? તો પછી આપણે વયા ન જઈએ જુનાગઢમાં. જો આવું બધું રામાયણ આવવાની જ છે. ધંધો કરવાનો હોય, આપણે ઘરમાં હોય તેને ધ્યાન દેવાનું હોય, ઘરમાં ઝઘડા ન થાય, ધંધો આપણો સારી રીતે હાલે, એ બધું ધ્યાન દેવાનું હોય ને એની નામ જ જિંદગી છે. અને એમાં જે સફળતા મેળવે ને ધંધામાં અને ઘરમાં બેમાં જે સફળતા મેળવે હરખી રીતે રાખે, ઓફિસમાં બધાને હરખી રીતે રાખે, ધંધો સારો કરે અને ઘરમાં બધા એનાથી ખુશ હોય, એને છે ને જીવન કહેવાય ને એને સાચો માણસ કહેવાય. તમે બે શું કરો છો? તમે કોને પપ્પા? શું કરીએ અમે લોકો? અમારી પત્નીઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, સાથે સાથે મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હવે બધા છે કે એકાબીજાનો વાંક કાઢે છે. અને ખાસ એક વાત, આ બધી શરૂઆત ક્યાંથી થઈ છે ખબર? કે પેલી મારી આમ વાતો કરે છે, પેલી મારા વિશે તેમ કહે છે, પેલી એ મને આમ કીધું, પેલી એ તેમ કીધું. હવે ખબર નથી પડતી કે કોણ કોના વિશે શું વાત કરે છે ને આ બધી વાત કોણ કોને કરી આવે છે. જો મારો તો અનુભવ બોલે છે આ, કે મને એવું લાગે છે કે આડાવાળા કોઈક જાતા હોય ને તો કોઈને ચડાવતું હોય, બાકી હેતલ કે મન્નત બેમાંથી એક કે એવી નથી બાધ એવી, કારણ કે બે હરખી રીતે જ રહેતી હતી. જો ઈ વાત એ તમારી સાચી, પણ વચ્ચે મારે એક વાત કરવી છે. હા, જો બોલો, તું ખોટું નહીં લગાડતો. ના ના હા, મારા લગ્ન થયા બરોબર, ત્યાંથી લઈ આના લગ્ન થયા ત્યાં સુધીમાં કોઈ જે આપણી ઘરે ઝઘડો છો હા વિચાર ક્યારે નહીં હો. નથી થયો તો હા, તો હું એમ કહું છું હેતલ વહુને થોડું સમજાવજે. મોટા ભાઈ આ ખોટું કહેવાય. તમે કોઈના ઉપર આરોપ નાખી દો ને એ ખોટું કહેવાય. જો હું માનું છું કે હેતલના આવ્યા પછી ઘરમાં ઝઘડાઓ થાય છે, સ્વીકાર કરું છું, સાચી વાત છે. એટલે પણ હેતલ જ ઝઘડાઓ ઊભા કરે છે એ વાત પણ ખોટી છે ને. કારણ કે મમ્મી અને ભાભી બંને યુનિયન બનાવીને બેઠા છે, એ બંને એક સાથે મળીને કામ ચિંત્યા કરે તો શું હેતલે કામ કર્યા કરવાનું પપ્પા? જો બસ હું કામ કરું છું, સામે વાળો કાંઈ કામ કરતો જ નથી. બસ જ્યારે માણસ એવું વિચારે ને ત્યારે એને ધંધામાં જો ભાગીદારમાં પેઢી હાલતી હોય ને તો એ પોતે એક ભાગીદાર એમ કે હું જ કામ કરું છું, ઓલો નથી કરતો, ઓલો એમ કે હું જ કામ કરું, ઓલો કઈ નથી કરતો, ત્યારે જ ધંધો છે ને ડીમ થાય અને ભાગીદારી તૂટે. એટલે તમે એમ કહો ને કે નહીં મારા ઘરના છે ને બધું સહન કરે, આ એમ કે મારા ઘરના બધું સહન કરે, ત્યારે જ ઘરમાં કંકાસ થાય છે. અરે એવું નથી કહેવાનું થતું પપ્પા, પણ છે ને આ બધી વાતો તારી મારી ફલાણી ઢીકણી આ બધી વાતો ભેગી થાય છે ને એમાં આપણે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છીએ. બાકી સાચું કહું ને તો એક વાર આ વાત કરવા વાળો વ્યક્તિ જો મને મળી જાય ને તો એની સામે બધી જ સાબિતી કરાવી શકું એમ છું. વાત તો આખી દુનિયા કરે, આપણે બેને કોઈ દી ડખો છો કઈ? પણ નથી થતો ને. આ બાજુમાં દિલીપભાઈ છે ઈ મારી વાતો તન કરે જ છે. હા તો એક કામ કરો ને, તમે એક કામ કરો મોટા ભાઈ, ભાભીને જઈને સમજાવી દો કે આજ પછી હેતલ કોઈ એમના વિશે વાત કરે તો મનમાં લેવાનું બંધ કરી દે. જો ભાભી મનમાં નહીં લે તો પછી મારી પત્ની લેતી બંધ થઈ જશે. ના ના, પોતાની પત્નીને સમજાવવાની વાત આવી તો હવે ને આ ને તે થઈ ગયું. મારી ઘરવાળી જન કોઈ દી વાક આવે જ નહીં બરોબર, એટલે તું આને કયો આયા માથાકૂટ ન. જોયું? હવે છે ને બાકી છે ને તો તમે બે હોતે બાંધો, સમજ્યા?
તમે બે બાંધો અને આ ઘરમાં ઈ બે બાંધે. હવે હું અને તારી મમ્મી બે રહ્યા તો અમે બે સનાવે જુદા થઈ જાય એટલે બધું એમાં માયલા કરે. પપ્પા જુદા થવાની વાત નથી એ આવતી. હું મારા આવા ઝઘડા ખડામાં મારે નથી રહેવું, સમજાય છે? ઘરમાં કંકાસ થતો હોય ને એ ઘરમાં કોઈ દી રિદ્ધિ સિદ્ધિ ન આવે. આ જીવનમાં છે ને યાદ રાખજો, ઘરમાં તો છે ને પ્રેમ, લાગણી, હૂંફ, એકબીજાના મન મેળી બધું હોવું જરૂરી છે. પૈસા ન હોય ને તો હાલશે, બાકી આ હમ પ્રેમ એ તો જરૂરી છે જીવનમાં જીવવા માટે. જુઓ, અમે બંને ભાઈઓ જુદા થવા નથી માંગતા અને કોઈને જુદા કરવા પણ નથી માંગતા. પપ્પા, તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો તમે આપો. તમે વડીલ છો ઘરના. અરે જો મમ્મીની સામે જઈને અમે કોઈને સમજાવીશું ને તો મમ્મી નહીં માને, અમારી પત્નીઓ નહીં માને. પણ તમે ઘરના વડીલ છો, જો તમે કોઈની સામે જઈને એને ઊંચા અવાજે કહેશો ને તો પણ વાતનો કંઈક પ્રભાવ પડશે. જો એને તમારે ખાલી એમ જ કહી દેવાનું, કોઈ આજુબાજુ વાળા જો ગમે વાત કરે ને આપણે સાંભળવાની નહીં. સંબંધ આપણે એવા ને એવા રાખવાના છે. એને એમ ન થવું જોઈએ કે આમ આણે મારું અપમાન કર્યું. સંબંધ એના એવા ને એવા રાખવાના, ખાલી આયા કરવાની. પણ આપણે એનું અનુકરણ શું કામ કરવું જોઈએ ઘરમાં? બીજા કોકનું સાંભળીને આપણે ઘરમાં થાય ને ઝઘડા, એટલે ઝઘડા વધારે થાય છે. ઠીક છે પપ્પા, તમને સોંપ્યું આ કામ. એકવાર તો અમારા વતી પ્રયત્ન કરી જુઓ, પછી અમને કહેજો. જો અમારો કઈ વાંક હોય ને તો બંને ભાઈઓ સાંભળવા તૈયાર છે. મારે કઈ થોડું તારી તમારી બેની વહુ ને કઈ કહેવાય નહીં ને, કારણ કે મારી દીકરી સમાન કહેવાય, સમજ્યા? અને બાપ દીકરીને ખીજાય ન સારું લાગે, એટલે હું નથી બોલી શકતો. હશે, અમે પ્રયત્ન કરીશું, તમે પણ પ્રયત્ન કરજો. એ લે નરેશભાઈ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત પાણી હારા છે ને? અરે મારે તો હારા છે તબિયત પાણી, તમારે કેમ છે એમ કયો મને. મારે તો હારામાં હારું છે. આ તો તમે એકલા રહ્યા એટલે મેં કીધું તબિયત પાણી જરીક પૂછી દો. અરે અને ભાઈ, તમારા ઘરમાં તમારે જો કઈક એવી અગવડ હોય તો તમે તારે કહેજો. અરે મારે અગવડ હોય તો હું તમને કહું જ ને. હવે અરે તમે બીજું બીમાર પીડા હોય તો એવું લાગે તો મારા ઘરમાં 2-3 બાઈઓ છે. જો 2 છોકરાની વહુ છે, મારા ઘરના છે, એટલે એ તમારું જ ઘર છે એમ માનીને તમારે કહી દેવાનું હો. એવી કાંઈ ચિંતા ન કરતા. મારે કાંઈ અગવડ પડશે ને તો અડધી રાત્રે તમારા ઘરનું બારણું ખખડાવી, એ તમે ચિંતા ન કરો. હા બસ સમજ્યા. કારણ કે પણ હે નરેશભાઈ, હા તમને એક વાત કહું. હા તો કઈ તમારે કઈ જરૂર હોય તો તમે તારે કહેજો. તમે તારે આમ જો જરી કે શરમ નહીં રાખતા. તમારે ગમે કાંઈ કામની જરૂર હોય, ગમે જરૂર હોય ને તો તમે તારે કહેજો. અરે આ જરૂર તો મારે તો કાંઈ નથી, હા પણ આ તમારા ઘરમાં હેના ઝઘડા ચાલે છે આ? ઝઘડા? હા ના ના એવું તો કઈ છે નહીં. ઝઘડા થતા હોય એ તો પછી થોડું ઘણું તો હાલતું હોય, હવે એ તો બધાને ઘરમાં હોય ને. પણ જ્યારે હોય તોય બખાડા ને બખાડા એવો જોરમાં ને જોરમાં અવાજ આવતો હોય ને. આ ક્યારેક 2 ભાઈઓ અને તમારો અવાજ આવતો હોય જોરમાં બોલવાનો, ક્યારેક તમારા 2 દીકરાની વહુ છે ને ઈ અને હર્ષાબેન, ઈ 3 જોરમાં બોલતા હોય છે. હું આ બધું અને ખબર પડી ગઈ છે ઝઘડા થાય છે, પણ તમને આ કેમ ખબર પડી? એમ મતલબ બધા ઝઘડા થાય અમારા ઘરમાં? અરે ભાઈ, આ જોરમાં બોલતા હોય ને એટલે આ બાજુમાં તો અવાજ સંભળાય જ ને, એટલે ખબર પડી. નહીંતર હું કાંઈ કોઈના ઘરમાં ડોક્યા કરવાનું મારે શું જરૂર હોય એવી? એટલે પણ આમાં તો છે ને એવું છે, સમજ્યા? કે બૈરાઓ તો હું કામ બાબતે ઝઘડો કરે. હવે ઓલી નાની વહુ કે મેં આ કામ નથી કર્યું, મોટી કે મેં આ કામ નથી કર્યું. હવે એ હરેક બાઈઓ એના માવતરની ત્યાં હોય ત્યારે બધું કામ કરે, પણ જ્યારે હારે આવે એટલે બધી ગણતરી એના મનમાં સારું થઈ જાય કે મારે એટલું જ કરવાનું, ઓલી કે મારે એટલું જ કરવાનું. ને અને પાછી છે ને એક હોય ને ત્યાં લગણ તો બધુંય કામ કરી લે, પણ જેવી બીજી આવે એટલે ઓલી મોટી હોય ને એ નાનીના વાદ કરવા માંડે. નાની ખરી ને એ એમ કે એ મોટા છે, મારી કરતાં પહેલાં આવ્યા છે, તેમની જવાબદારી ન હોય વધારે, હું નાની સૌ, હજી નવી સૌ, આવા ધંધા કરે. અને 2 વાદમાં ને વાદમાં પછી અડધા કામ પડ્યા કરે ને એ પાછા હર્ષાબેનને કરવા પડતા હશે ને કામ. હા એને જ કરવા પડે ને. પછી તો એ ઘર લઈને બેઠા હોય એટલે એને જ બધા કામ કરવા પડે ને. અને મારે એમ તો ગણો ને તો 2 છોકરાની વહુ છે ને હારી છે, સમજ્યા? બહુ સારી રીતે જ રાખે છે. હા ભાઈ, હવે તમે છે ને ઢાંકોમાં રવા દો. આ છે ને વહુ મારા ઘરે વાટકી વ્યવહાર કરવા આવે ને કાંઈ ઉસીનું પાસીનું લેવા કરવા, એટલે મને ખબર જ હોય કે તમારી વહુ કેટલી સારી છે. એટલે એ અમારા ઘરની વાતો તમને હોતન કરે છે બધી? અરે બાપા રવા દો ને, હું નથી કહેતી, તમે મને પૂછો. ઓહો, સવારે ઉઠે ત્યાંથી લગી રાત્રે હુવે ત્યાં સુધીમાં ઘરમાં હું થાય છે ની હંધુય મને કહી દે. હા બહુ પાકીના પેટની હો તમારી 2 વહુ, કાંઈ ઘટે નહીં એમાં. એટલે નાની વહુ મોટી વહુની વાત કરે, મોટી વહુ નાની મોટી વહુ નાની વહુની વાત કરે, અને પાછી બાકી રહી જાય ને તે હર્ષાબેનની એ વાતો કરે. લે
હા તો મારું શું કહેવાનું, તમે તો છે ને વડીલ કહેવો અને તમારે એવું કંઈક એને શીખવાડતા હો તો કે ભાઈ આવી રીતે ઘરમાં ઝઘડા ન કરાય અને તારે એ જો હારાસ છે બી હાવ હારા છે, ઘર સારું છે, હંપીને રહેવાય અને આવી બધી તમે એકબીજાને વાદ વિવાદ કરશો ને તો ક્યારે સારું નહીં થાય. એ પણ ભાઈ હું તો સારી જ સલાહ દઉં ને, હું કાંઈ થોડી તમારાથી રીસે બળતી હોય તો એમને ખોટું શીખવાડું. પણ આ આજકાલની છોકરીઓ છે ને મા બાપે કંઈ સંસ્કાર ન દીધા હોય અને પછી છે ને આ ધંધા કરે અહીંયા આવીને કોઈને કાંઈ ગણે જ નહીં ને, એમને એમના ધણિયુંથી જ મતલબ હોય બસ. હાહુ ને હાહરા ને કોઈની કાંઈ ગણતરી નહીં. હા એ એવું જ છે હો. આ જો દેરાણી કામ કરે ને તો એને એમ થાય કે હું જ કામ હું કરું છું. તૂટી જાઉં છું. હા જેઠાણી કઈ કામ જ નથી કરતી, જેઠાણી કરે તો એને એમ થાય કે આ દેરાણી જ કામ, દેરાણી કાંઈ નથી કરતી, હું જ કામ કરું છું બસ. હવે આ બેયને એવું થાય છે કે ઓલી ગાડા હેઠ કૂતરી જાય ને ભારતો કે હું જ ખેહું છું કે એના જેવી વાત કરી છે બેયે. હા અને કાંઈ કરતી નહીં હોય ઘરમાં તો એમ ગોદે જ આવતી હશે આમથી આમથી આમ. એમ જ છે ને આ અમારા ઘરમાં ઝઘડા હાલે છે. તમે જે મને વાત કરીને મને એમ જ ખબર પડી ગઈ કે આ બીજા કામ બાબતે ઝઘડા હાલે. મને એ નહોતી ખબર કે આ મારી બે છોકરાની વહુ પાડોશીમાં હોત ને ઘરની વાત કરે છે, સમજ્યા? એ નહોતી ખબર મને પછી. હવે આ તો જો નરેશભાઈ, મને તો તમારા ઘરની લાગણી છે ને એટલે હું કાંઈ બીજાને વાત કરું નહીં. આ મારા ઘરે વાત આવે છે તે હું મારા પેટમાં રાખું. આ તો મને જરા દાયજું ને એટલે મારે તમને કેવું પડ્યું કે આ નરેશભાઈને કાને વાત નાખવા દે તો કાંઈક ઉકેલ આવે આનો, નકર આ વધી જાય ને તો પછી છે ને છોકરા બહુ જુદા રહેવા વયા જાય ને એવા બધા ડખા વધતા જાય ધીમે ધીમે. અમારા ઘરે વાતું કરે છે એવી સોસાયટીમાં બીજાના ઘરે કરતી જ હશે ને જઈ. હા હો, એ વાત તો એવી કરતી જ હોય પણ આ ઘરની વાત છે ને બહાર જ્યારે જાય ને ત્યારે સમજવાનું કે ઘરમાં હવે ઝઘડા ચાલુ થઈ ગયા. હા ઘર ફૂટે ઘર જાય. ઘરનો માણસ જ ઘરની વાતું બહાર કરી આવે ને ત્યારે બહારનો માણસ આપણા ઘરનું જે ખામી હોય ને એ જાણી જાય અને પછી આપણા ઘરમાં છે ને એ ડોક્યા કરવા માંડે. પણ તોય હવે તમને બીજી વાર મળે ને બે વહુ તો એને તમે શિખામણ આપજો, સમજ્યા? ભાઈ હું તો બહુ શિખામણ દઉં છું, સાંભળતી જ નથી ને. પણ સારું હાલો. હા લ્યો હાલો તઈ. જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. ભાઈ કાંઈ ચિંતા ન કરતા, બધું સારું થઈ જાય. વાંધો નહીં, હા. મને તો લાગે છે કે આ મારા ઘરના ઝઘડાનું મૂળ છે ને આ જાગૃતિ બેન જ હશે. હવે ખબર પડી. ઘર એ જ સ્વર્ગ છે. વાહ, ચોપડી સરસ છે પણ ઘરનું વાતાવરણ છે ને સ્વર્ગ જેવું પહેલાં બનાવવું પડે, સમજ્યા? પછી એ સ્વર્ગ બને. કેમ વળી તમે ક્યારથી આવી ભાષા બોલવા માંડ્યા? અરે બોલવું જ પડે ને, ઘરમાં કેટલા ઝઘડા થાય છે અને તમે બધાય અને તું પાછી એમાં ઝઘડામાં વધારો કરે. મેં હું વધારો કર્યો વળી? વાત હું છે શોખીન સટ કરો તો ખબર પડ્યા, ઘરમાં તો એવું હાલ્યા કરતું હોય. હાલા કરે આમ નો હાલે. આજુબાજુમાં બધાને ખબર પડી ગઈ છે, સમજ્યા? કે આપણા ઘરમાં ઝઘડા થાય છે ત્યાં લગી હાલા કરે. આ ઘરમાં ઝઘડા હોય પણ કોઈને છે ને ખબર ન પડવી જોઈએ. આ તો બધાને ખબર પડી કે આપણા ઘરમાં ઝઘડા થાય, આપણા ઘરમાં ઝઘડા થાય. કોના કારણે ખબર પડી છે? આ તમારી નાની વહુ, આ હેતલ વહુના લીધે. આ મોટી વહુ ઘરમાં આવી ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે આપણા ઘરમાં વહુ છે કે દીકરી છે. બરાબર છે? બસ જો આ જ વાંધો છે, સમજ્યા? તારે તો છે ને આ ઝઘડાને નાબૂદ કરવાનો હોય, બંધ કરવાનો હોય. એની કરતાં તું જ્યારે વારદારક મંડ કરવા કે આ મોટી વહુ, આ નાની વહુ કામ કરે, મોટી વહુ નથી કરતી, મોટી વહુ કામ કરે, નાની વહુ નથી કરતી, એવું જ્યારે તારા મનમાં લાગે ને અને તું એમ એવું જતાવા દે ને એટલે ઘરમાં ઝઘડા વધે. તારે સમજવાની જરૂર છે બધી. વાહ વાહ, મેં નથી કોઈને કીધું. બરાબર છે? અને આ વાત મહેનત કરી ઘરની બહાર તમે નાની વહુએ કરી છે. તમે મને કહેવાનું બંધ કરો. હું કોઈને બાતતી નથી, હું તો બેને સમજાવું છું. પણ મારી વાત માને કોણ? હામી લબરેક્યું કરે. આ હેતલ વહુ તો જાણે મારી હાહુ હોય એમ થઈને રહેવું છે ને. તને એ તો ખબર જ નહીં પડી હોય ને કે આ ઘરનું ઝઘડાનું મૂળ શું છે. અત્યાર લગીને ઝઘડા નહોતા થતા અને હવે કેમ મળ્યા થવા, એ તે ક્યારે જાણવાની કોશિશ કરી? હા મને ખબર જ છે. આ બાજુમાં છે ને બા, એના ઘરે જઈને નાની વહુ લેતી દેતીનું ચાલુ કર્યું, બેહવાનું ચાલુ કર્યું, ઘરની વાતું બહાર ગઈ. તે વાતું થાય બધા. જો મારી વાત સાંભળે, એ જાગૃતિબેન મને રસ્તામાં મળ્યા હતા અને એણે મને સામે આવીને પૂછ્યું, સમજ્યા? આ તમારા ઘરમાં ઝઘડા કેમ વધી ગયા છે? એટલે મને એવું લાગે છે કે મૂળ છે ને એ આ જાગૃતિબેન જ છે, સમજ્યા? એ ડોશી છે ને એ છે ને આ ઝઘડા કરાવે છે.
બાકી આ ઘરમાં આપણે ઝઘડા થતા નહોતા. એટલે હું તને એમ કહું છું, તું શાંત મગજથી વિચાર કરજે અને આ બે વહુને છે ને પ્રેમથી પૂછવાનું કે જો આપણે આજુબાજુમાં કોઈ ઝઘડા કરાવતું હોય ને તો આપણે છે ને સાંભળી લેવાનું. આપણે એ કે એ બધું માની નહીં લેવાનું. એમ છે ને તું પ્રેમથી પૂછ ને તો એ વાતનું અનુકરણ હોતે ને કરે. પણ તું પરબારી વડકા મેળવ કરવા તો પછી કાંઈ થોડું તારું વાતનું માને. તમારું કહેવાનું એમ થાય છે કે આ કાન બધા જાગૃતિબાઈ ભર્યા છે. હા 100% મને ખબર પડી ગઈ. આજ મને રસ્તા મળ્યા તો મને તો એને સામે આવીને પૂછ્યું લ્યો. નકર માણા કાંઈ ઘરની વાત છે ને કોઈને કોઈ દિવસ પૂછાય જ નહીં. એ પર્સનલ વાત કહેવાય. એ આપણે કાંઈ એમાં ડોક્યું ન કરાય. તો આ જાગૃતિબાને બોલાવવા જોઈએ. મારે કહેવું પડશે કે તમે છે ને આ બધી અમારા ઘરની વાતો કરવાનું તમે રહેવા જો. મારી વહુ કરે છે તો બરાબર છે, પણ હું તમને એમ કહું છું કે આપણી ઘરની વહુ બહાર વાતો કરે તો એ બહારના વાતો કરીને જાય ને. એમ કહું તમને. એમ નહીં, આ છે ને બાયુની જો બુદ્ધિ જ પાણી લગી છે. એટલે જ કહેવાય છે બાયુની બુદ્ધિ પાણી લગી. બીજા વાતો કરે ને તો આપણે ન માની લેવાય. એને વાતવા ચડાવે છે, આપણી બે વહુને છે ને એ ચડાવે છે એટલે ઝઘડમાં ઝઘડા કરે છે. તો જાગૃતિબેનને છે ને તારે કહી દેવાય મોઢે ચડીને કે અમારા ઘરમાં તમારે ડબ કરવા નહીં આવવાનું. તમે છે ને તમારું ઘરમાં રાખો, આયા નહીં આવવાનું. એને કહી દેવાય અને આપણી બે વહુને પ્રેમથી સમજાવાય. પણ આપણે શું કરવી છે? ઊંધું કરવી છે. વહુને ડાળો દેવાનો, એને ઉપર ગુસ્સો કરવાનો અને આજુબાજુવાળાને પ્રેમથી રહેવાનું. બસ આ જ વાંધો છે આપણો. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે આ જાગૃતિબા બધું કરવા વાળા છે તેને બોલાવીને આપણે કહી દેવાય. હા તારે કહી દેવાય, સમજ્યા? કારણ કે આપણે છે ને મારે એ બાજુ માણા રહ્યા આવે કે મારે તો કારણ કે વધારે પડતું કહેવાય નહીં. અને તારે કહી દેવાય કે આ તમારા લીધે અમારે ઝઘડા થાય છે, એવું તમે શું કામ કરો છો? એને કહી દેવાય અને આપણે એને અરે વ્યવહાર જ કાપી નાખો ને. શું કામ આપણે એને અરે વ્યવહાર કરવો જોઈએ? શું કામ એને બોલાવવા જોઈએ આપણે? સાચી વાત છે. એના લીધે જો આપણા ઘરમાં આવી રીતના હેરાન થતા હોય ને બાજણા થતા હોય તો એને વ્યવહાર રાખવાની જરૂર જ નથી. પણ મને અત્યાર સુધી એમ હતું કે આપણા ઘરનું ભલું વિચારે છે, સારું વિચારે છે, એ થોડા આવું કરતા હશે. પણ આ ડોહી આટલી બધી ખતરનાક હશે એની મને ખબર નહોતી. એ મને પેટ મેલા જ લાગે છે ને તોય છતાંય તું છે ને બે વહુને પ્રેમથી પૂછી જોજે. એટલે સાચી વાત હશે ને એ ખબર પડી જાય. આપણે અત્યારથી નથી જવું જાગૃતિબેન ને બાજુ, અત્યારથી નથી જવું. તો પેલા વહુ વાર વાત કરી લઉં. હા બસ. હું કહે છે હા. પછી જાગૃતિબાને બોલાવી લેવું અને સોખું મોઢે છોડી દેવું. અને પ્રેમથી પૂછવાનું, સમજ્યા? આપણે વહુને પ્રેમથી પૂછવાનું. હા હા ઘરમાં કોઈ દિવસ ગુસ્સો નહીં કરવાનો કોઈ નહીં આગળ. સારું એમ કરી. હા, બીજું હું કામનો પાર નથી. મન્નત વહુ બોલો ને. આ તમે હું ઘરની વાતો બહાર કરી, તમે વળી પાછા કેમ હેતલની જેમ થઈ ગયા? કોણે કીધું? આ જાગૃતિબા કહેતા હતા. તો એમ તો તમે મારી વાતો બહાર કરો છો. લે મેં ક્યારે કરી વળી? કોણે કીધું? મને બાએ કીધું. હું વાત કરું છું? હા, અરે બહાર જઈને મારા નામના ઢીંઢોરા પીટો છો. હા હુઓ લે મહેનત કરી હો ઘરની વાત બે. આ તમે બે વગોવો છો એટલે બધું મને જાગૃતિબા કહે તો મારે એને જવાબ ન દેવો? રેવા દો મમ્મી, બંધ મુઠ્ઠી રાખો. અત્યાર સુધી મેં તમને મારા મમ્મી સમજતા, પણ હા રહી રહીને સાસુનું સ્વરૂપ બહાર કાઢો છો તમે તો. લે હાલે મેં શું કર્યું વળી? આ ઓળીઓ ઘોડે મારે પર શું કરવા નાખો છો બે? બાધો તો તમે છો. બાધો તો તમે છો તો એટલે તો જાગૃતિ બા મને કહેતા હતા કે તારા નામના ઢીંઢોરા ટીપા તારી હાહુ ઓટલા પાસે આવી જાય છે મારી પાસે. નવરી થઈ નથી ને આવી ગઈ. હે માં, આ ડોહી આવું કરે છે? અરે ક્યારે કીધું તને? કીધું ક્યારે કે તો મને? અને હું ગઈ જ નથી એની પાસે. કાલે કોણ ગયું તું? હા તો હું તો એને ખાંડની વેટકી દેવા ગઈ હતી. હા તે બસ ત્યારે જ વાત થઈ હશે. આપણે ખટપટ કર્યું હોય ને ઘરનું એટલે માણા પછી આપણી વાતો કરે. તો તારી વાતો મને કરતા હતા એ ખોટી. તું હું કરવા મારી વાતો કરશો ત્યાં જઈને કે મારે હાવ તો ઘરનું કાંઈ કામ કરતા નથી? બસ હેતલને માથે ચડાવી બેઠા છે. કાંઈ હેતલને કામ કરવા ન દે, બધું મારે એકલીને રખડવું પડે એમ. ભગવાનનું નામ લ્યો. 5 વાગ્યાની રસોડામાં છું હજી જો આ કેટલી પડોજણ પડી છે. આ બધું હું જ કરું છું ને બા, કોણ કરે છે? અને મારે બહાર જવા નવરાય હોય તો ઘરની વાત બારે કરું ને. હું ઈ જ કહેતી હતી કે તું તો કોઈ દી વાત ન કર, ઓલી હેતલ કરે છે. પણ જાગૃતિબાએ મારી વાત તને કરી અને તારી વાત મને કરી, તો હેતલની વાત તને કઈ કરી? હા હું કીધું કે હેતલ તારા નામનું આયા કેતી હતી મારી જેઠાણી કઈ કામ નથી કરતી ને બહુ જેઠાણી રૂપ બતાવે છે ને આમ ને તેમ ને. એટલે તમે કેવા શું માંગો છો? મતલબમાં જાગૃતિ બા આપડા કાન ભરે છે એમ એકબીજાના? હું તને ઈ જ કહેવા માંગુ છું. આ મારા મગજમાં લાઈટ જ થતી. મને તાર હારાએ કીધું
કે આ છે ને બધું ડોહી કરવા વાળી છે, મૂળ થડ ગોઈતી કે. એટલે આજે મને હવે અત્યારે સમજાઈ ગયું કે હા હાશીન હોય 100%. આમાં જાગૃતિ બાનો જ હશે. હાથી નવરી બેઠી નખો વાળતી હશે ગામનું, બીજાના ઘર ભાંગે, પોતે તો કઈ ઘરમાં ટાટીઓ ટકારતી નથી ડોહીમાં. હા, દેવાંગે મને કહેતો તો કે જો જાગૃતિબા એટલા બધા હારા હોય તો કાયમ છોકરા ભેગા નથી રાખતા. પણ હવે મને સમજાય છે બધું, લે ધીમે ધીમે, કે આ તમારી બે વહુની વાતો મારા મોઢે કરે ને મારી વાતો તમારા મોઢે કરે, આમ કરીને આપણા ઘરમાં બાંધણા કરવા વાળી આ ડોહી છે. ડોહી જ છે, હા હું એ કેવું ખબર તારું? પડી ગઈ બા. તો આ વાતની જાણ આપણે બધાને કરવી જોવે. તો તમે પપ્પાને વાત કરો. અત્યારે પપ્પાએ તો અમુકને મને કીધું છે. આ તો મને એવું લાગે છે કે આપણે હેતલ ને દેવાંગ ને આ બધાયને બેહાડીને જાગૃતિ ડોહીને બોલાવવા જોઈએ અને એને છે ને મોઢે જ કહી દેવાય. આઈસ તો એનો પડદો ફાસ કરી નાખી, હાલો આપણે. તો એ હું આવું તો કઈ હાલતા હશે? આ ડોહી તો જો વળી. અરે હું તો એને કેટલા ભોળા સમજતી હતી અને નાનપણથી ને તે દેવાંગ ને આ તાર ઘરવાળો બે છે ને એના હાથે મોટા થયા છે અને અમે તે પહેલેથી દાદી જેવું રાખે એટલે મને એમ થાય કે બિચારા ડોહીમાં એકલા છે તેને સાથ દે, સહકાર દે, માની જેમ રાખી. પણ આ તો કેવું, આજુબાજુ વાળાના ઘર ભાંગવાના ધંધા કરે છે, ઓટલે બેઠા બેઠા બસ સવારમાં 8 વાગ્યાના બેસી જાય તે રાત્રે 8 વાગે ઘરમાં ઘરે. એ વાત હાશી છે અને કઈ ધંધો જ નથી બીજો. અને આપણા ઘરની એને પહેલેથી લઈને છેલ્લે એટલે કેટલા વર્ષોથી સંબંધ છે તો બધી ખબર જ હોય. એટલે આ વાતો કરી કે ન કરી પણ એ તો વાતો આપણને ભેળવીને જ કરે જેથી કરીને આપણા ઘરમાં બાંધણા થાય. એટલે જ ને આ હેતલ પેલા કેટલી આવી હતી, નવી નવી લગ્ન કરીને કેટલી ડાય હતી, હા. બે બોલતા નતું આવડતું ને અત્યારે હામો હામો જવાબ આપી દેશ મમ્મી. એને ચડાવવા વાળા ઈ જ છે જાગૃતિ બા, બીજું કોઈ નહીં. હા તો ઈ ખરું. નકર આને મેં કીધું જીભડો ક્યાંથી વધી ગયો હશે. પણ નહીં હાહુનો વેણ રાખવું કે નહીં જેઠાણીનું વેણ રાખવું. આજકાલ તો દેવાંગ સામે જેમ તેમ બોલે છે. હા તો વેલા હાર કઈક વાડ બાંધો, નકર આમાં જાગૃતિ બાના છોકરા જેમ નોખા છે એમ અમે થઈ જાહું, પછી ઘરમાં ઘો ઘરશે ને તો. અરે ના રે ના બેટા આવું ન બોલો. આપણે કાંઈ છે ને એવું નથી કરવું. આજે જાગૃતિ બાને બોલાવી જ દેવા છે, ફેસલો કરી દેવો ને વેવા તૂટે ને તો ગયો તેલ. હા બસ આજ પપ્પાને તમે વાત કરો, જા. હાલો આપણે હોન બધાને બોલાવીને ભેગા જ કરવા છે. હા, હાલો હાલો. જો એ તો પારકા હતા સમજ્યા, એટલે તમને ચડાવતા હતા, પણ તમે તો બે છે આ ઘરની કહેવાઓ, આ તમારું ઘર કહેવાય એની વાતમાં ચડી જાઓ. સોરી પપ્પા, આ બધી ચડાવવાની વાત નથી, આ બધી છે ને નાટકની વાત છે. મમ્મી અને ભાભીએ થઈને આ નાટક કર્યું છે ઘરમાં. નાટક નથી કરી, તમને આટલી વાર સમજાય છે. આપણે દૂધ ને પાણી થઈ જાય. શાંતિ રાખો તમે. રેવા દ્યો ને, કોઈ દિવસ છે ને બા એવું કરે જ નહીં. હેતલ બહુ શાંતિ રાખો. આગળ દૂધનું દૂધ ને પાણી થઈ જાય. મને પણ તમે લોકો શું કામ છે? જય શ્રી કૃષ્ણ. હાવ જય શ્રી કૃષ્ણ. તમે બધાએ મને બોલાવી હતી, શું કામ હતું કઈ? બહુ મોટું વ્યવહારિક કામ છે આજે તો. હે, શું કામ હતું મારું એવું? હા બા, સાચી વાત છે. તમે જે મને કહેતા હતા ને એકદમ બરાબર વાત થઈ તમારી, કે આ તારી સાસુ અને તારી જેઠાણી તને છે ને આ ઘરમાં ટકવા નહીં દે. એવું જ થયું, એકદમ એવું થયું. એ શું બોલે છે તું આ? મેં તને કીધી આવું બધું કીધું? ખોટું બોલાડી નકરી. લે હાય હાય બાપ, તમે શું કરવાને આવી રીતના ફરી ગયા? તઈ આ હું? તમે જ તો મને નહોતું કીધું કે તારી સાસુ અને જેઠાણી તારી બધી કાપણી કરે છે ને આમ કરે છે ને તેમ. મેં ખોટું કઈ બોલમાં, કીધું? ખોટું બોલમાં તું આટલું બધું? ને મમ્મી તમે કહેતા હતા કે આના વિશે કઈક વાત કરી છે, કઈ વાત કરી છે બાએ? હા મને કહેતા હતા જાગૃતિ બા કે તમારી નાની વહુ તો બહુ જબરી છે. જ્યારે હોતી વાટકી લઈને માંગવા આવ્યા કરે છે. હારું લે. થોડું લાગે. તમે હોતન? લે શું તમે હોતે ને એટલે મેં કેમ મને પણ કાન ભર્યા છે ને તમે તો, કે તાર સાસુ ને તાર દેરાણી તારા નામના ઢીંઢોરા પીટે છે સોસાયટીમાં એમ. એ ભાઈ, તમારે મારી હારે વ્યવહાર ન રાખવો હોય ને તો ન રાખતા. આવી બધી ખોટી વાતો ન કરો મારી. અરે બા, પણ આવી રીતના ખોટું શું કરવા બોલો છો? ખાવ તમારા દીકરાના સામ કે તમ મને આવું નહોતું કીધું એમ. હા જો ખાવ. જો જાગૃતિબેન અમારે છે ને તમારા દીકરાના હામ નથી ખવડાવવા, કારણ કે અમને ખબર હોય કે હરેક માવતરને એનો દીકરો છે ને વાલો જ હોય. પણ આજ તમે છે ને રસ્તામાં મને મળ્યા હતા ને તમે મને સામે આવીને પૂછ્યું ને કે તમારા ઘરમાં ઝઘડા કેમ થાય છે, ત્યારે મારે છે ને આંખ ઉઘડી ગઈ હતી મારી, અને મેં આવીને ઘરે વાત કરી ત્યારે બધી ખબર પડી. આ દૂધનું દૂધ અને પાણીનું પાણી બધું થઈ ગયું. તમે ઘડીક આ અમારી નાની વહુને સડાવો, ઘડીક મોટી વહુને સડાવો, ઘડીક આ બેની હાહુને સડાવો, એટલે બધી અમને ખબર પડી ગઈ. એટલે બહુ સફાઈ દેવાની તમારે જરૂર નથી. આ તમે મારા પાડોશી છો અને મારે તમને આવું કહેવું પડે ને મને શરમ લાગે છે. તે અમે તો તમને અમારા ખુદના ઘરના માણસ સમજાતા
અમારી હાવ નથી, અમને એમ થતું હતું કે અમારા હાવ જેવા છે ને માં જેવા છે ને એવો દરજ્જો આપ્યો, અને તમે અમારા ઘરમાં જ આવીને હોળી હળગાવી. હા. અમે તમને આવું માન આપ્યું હતું? આ જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યા. હા. આખી સોસાયટી વાળા તમને ઓળખે છે. તમારે કોઈ આડોશી પાડોશી કોઈની સાથે સંબંધો પણ સારા નથી. અરે સોસાયટીમાં નીકળો છો ને તો કોઈ માનભેર બોલાવતા પણ નથી. હા તો અમે સારા છીએ કે તમારી સાથે વ્યવહાર રાખીને બેઠા હતા. અમને નહોતી ખબર કે તમારી સાથે જે કે પણ સારું કામ કરીએ છીએ હા એનો તમે આવી રીતના બદલો વાળશો. અને બદલો તમને શું? ઘરમાં ઘો ઘાલી દીધી છે. હા. અમે એકાબીજા અમે નાની સગી બેન જેમ રહેતા હતા, મારી અને આમ જો અમને દુશ્મન કરી નાખી, દુશ્મન. કેવી હારી મારી વહુ છે, તમારાથી જોવાનું નહીં ને તો તમે તો તમારા દીકરાને વવાર નથી રહેતા, અમને તો હખર રહેવા દ્યો. શરમ થવી જોઈએ, શરમ. આવું બધું કરીને તમને શું ફાયદો થયો? કહેશો મને એકવાર? વિચાર કરો ને તમે બધા. પોતાનો સગો દીકરો છે, એની વહુ છે ઘરમાં, છતાં પણ ડોશીમાં એકલા રહેવું પડે છે. શું કામ રહેવું પડતું હોય? સ્વભાવ. અને તમે બધા જે એમને ખીજાવજો, આ જોકે એમનો એકલાનો વાંક નથી, 50% તમારા ત્રણેયનો પણ વાંક છે. એમણે તો કીધું, તમે માની લીધું. હા, તમને કોઈને એકબીજા ઉપર વિશ્વાસ નહોતો અને એકબીજાને પૂછવાની કોઈની ફરજ નહોતી, પણ નહીં પૂછે છે ને, આ કીધું છે તો સાચું જ હોય ને. આવી થોડી ખબર હતી કે એના પેટમાં પાપ છે ને આપણા ઘરમાં ઝઘડા કરાવે છે. અમને તો એમ હોય કે ઉંમર લાયક છે એટલે અનુભવ વધારે હોય એટલે આપણને હાચી સલાહ આપતા હોય તો આપણે એ રીતે રહી. પણ આ તો તારા પપ્પાએ કીધું તો એ મને થોડોક અંદાજ ગયો, અને ત્યાર પછી તો મેં આને હારે વાત કરી, મને નથી કીધું તો એ તો પાકો હોય 100% અંદાજ ગયો કે આ ડોહેસ ઘાણી કરીશ બધી. એમાં હું આમે જે નિયમ છે ઘરના પરિવારનો, બહારનો જે કોઈ કહે ને એ બધું હાસું, પણ ઘરમાં ને ઘરમાં હગો ભાઈ કહે ને એ ખોટું. બહારનો કોઈ દુશ્મન આવીને કહી દે ને કે તારો ભાઈ એમ કહેતો હતો તો એ પાછા બધા હાસું માની જાય. એટલે જ્યાં લગી આપણે બહારનાની વાત માનવી ને ત્યાં લગી શું ને કોઈ દિવસ આપણે જીવનમાં શાંતિ ન આવે અને ઘરમાં શાંતિ ન આવે. હા, અને આનું મોટામાં મોટું ઉદાહરણ આ તમે જે રામાયણ નામનો ગ્રંથ ખોલીને બેસો છો ને વાંચો છો ને, એમાં જ જે આ મંત્રાની વાતો સાંભળી હતી તો શું થયું હતું ઘરમાં ખબર છે ને? રામને 14 વર્ષનો વનવાસ છોતો, એમાં મારે મારા દીકરાને વનવાસ જ ભોગવા દેવાનો. તમે તમારા દીકરાને ભોગવડાવો. ના ના, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારે આવું નહોતું કરવું જોઈતું. હવે હું છે ને તો મારા છોકરા ભેગી રહેવા વહી જઈશ અને એની હારે હું શાંતિથી રહીશ. મેં તમારા ઘરમાં ઝઘડા કરાવ્યા, મને માફ કરી દો. જુઓ બાપ, વડીલ જુઓ, તમે આવી રીતના હાથ જોડીને માફી ન માગો. અમને લોકોને શરમ આવે છે અહીંયા. પણ જો અમે જે કંઈ પણ કીધું છે ને તમારા માટે જ કીધું છે. આમ પણ મા બાપ તો દીકરાની સાથે સારા લાગે ને. તમે આવી રીતના રહો છો ને એનું દુઃખ અમને છે, એટલા માટે તમને કહી રહ્યા છીએ. હા, પણ મારા એટલા રહેવાનું કારણ મારો સ્વભાવ જ છે ને. મારે મારા પોતાનામાં સુધારો લાવવો જોઈએ. મારા પોતાનામાં જો સુધારો આવી જાય ને તો મારો દીકરો ને બહુ મારી હારે જ રહે ને. તો પછી રાહ કોની જુઓ છો? હું તો કહું છું અત્યારે જ ફોન કરીને બોલાવી લો. પણ એ તો તમે અત્યારે અમને કહો છો કે મારે સુધારો લાવવો જોવે, પણ કહેવાય છે ને કે સ્વભાવ છે ને એ માણસનો કોઈથી બદલાતો નથી. તમારો સ્વભાવ જો નહીં બદલો તમે તો પાછા હતા એના દિવસો આવશે. ના ના, હો, માણસ ધારે ને તો એનો સ્વભાવ બદલી શકે છે. એનામાં પોતાની મક્કમતા હોવી જોઈએ. જો એ ન ધારે ને કે મારે સ્વભાવ નથી બદલવો તો આવું ને આવું જ રહે છે. આ આપણું મનોબળ મજબૂત હોય ને તો આપણે જે ધારીએ ને એ બધું કરી શકીએ. જોજી કેટલી સારી વાત કરી. આ બસ આવી સારી શિખામણ અમને આપતા હોય તો આજે આ પરિવાર તૂટતો બસી ગયો. આ તો ઠીક છે, અમને ખબર પડી, પણ આવી સલાહ છે ને હવેથી તમે બીજા પરિવારને આપજો જેથી એનો પરિવાર વિખેરાય નહીં.